ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. ચા પાણી પીધા? હા પી લીધા. મમ્મી થોડી વાર બુક મૂકો ને, મારે જરૂરી વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? ગઈકાલે સાંજે પપ્પા ફોન ઉપર વાત કરતા હતા ને કદાચ સામે લાઈન ઉપર કાકા જશે. પપ્પા કહેતા હતા કે તમે લોકો અહીંયા રહેવા આવતા રહો, મને કોઈ વાંધો નથી, આપણે થોડા દિવસ માટે એડજસ્ટ કરી લઈશું. તો તમે મને કહેશો કે હા કાકા અને કાકી અહીંયા શું કામ આવી રહ્યા છે? તું આવા સવાલ કેમ પૂછી રહ્યો છે બેટા? કાકા અને કાકી એ આપણો પરિવાર છે અને એની માટે તું આવું વિચારી રહ્યો છે? પરિવાર છે તો શું થઈ ગયું મમ્મી? આવી રીતે કઈ બીજા ભાઈના ઘરે કઈ તામા થોડી નાખીને બેસવાનું હોય. ન કરે નારાયણને આપણા ઘરે કઈ વાંધો આવ્યો તો આપણે કાકાના ઘરે રહેવા જવું પડે કે ના જવું પડે? અમે એવી રીતે કઈ મોટી મુસીબત આવી છે કાકા ઉપર કે કાકાને અહીંયા આવવું પડે? જો બેટા, કાકા બીમાર છે અને એની સેવા કરવી આપણી ફરજ છે. અને આમ પણ કાકાનો દીકરો ઓફ થઈ ગયો પછી તું જ તો એનો દીકરો છે, એટલે આપણે એની સેવા નહીં કરીએ તો બીજું કોણ કરશે? મને તો ખબર જ નહોતી કે કોઈના દીકરા ઓફ થઈ જાય તો આપણે એમનો ઠેકો લઈ લેવા, એમને સાચવવાના. શું મમ્મી તમે પણ શેનો દીકરો માને છે મને? આના દીકરો જો માનતા જ હોત તો પછી આવા તકલીફના સમયમાં શું કામ આવી રહ્યા છે? આ પહેલા પણ મને યાદ કરવો જોઈએ ને. જુઓ મમ્મી, આ બધી વાતોમાં હું પડવા નથી માંગતો. એ લોકો અહીંયા આવે ને મને પરવડે એમ નથી. આમ પણ આખું ઘર મારા એકલા ઉપર ચાલી રહ્યું છે, એમાં ઉપરથી એ બે માણસ આવશે. એકદમ સાચી વાત છે. ઘરમાં છે ને કામ ઓછા નથી કે બીજા બે લોકો આવે ને એની સેવા કરવાની અમારે. છો કવિતાઓ, કામની ચિંતા નહીં કરતા, તમારાથી થાય એટલું કરજો, બાકી બીજું બધું હું કરી લઈશ. પણ આવી રીતના હવે એ બિચારા અહીંયા આવે છે અને આપણે દુઃખના સમયમાં જો એને ના પાડી દઈએ ને તો આપણે નુગરા માણસો કહેવાય. થોડું ઘણું જાતું કરી દેવામાં શું વાંધો છે? વાંધો છે, અમારે શું કામ સાચવવા જોઈએ? જો મમ્મી, સીધી એ વાત છે. મારા ઘરેથી છે ને મને એટલે અહીંયા નથી મોકલી કે તમારા સગાવાલા અહીંયા આવ્યા જ કરે ને અમે એમની સેવા કરી. પરિવાર કોને કહેવાય બેટા? પરિવાર તમને લોકોને કહેવાય. આ કાકા કાકી સાથે મારે કોઈ સંબંધ નથી. સાચી વાત જ છે ને. ખાલી ખોટા અહીંયા આવશે અને આપણા માથે તાંડવ કરશે, ઓર્ડર ઉપર ઓર્ડર ઠોકશે, એ વાત અલગ છે. અત્યાર સુધી યાદ ના આવે, પણ આ બીમાર પડ્યા ને એટલે યાદ આવે. કારણ કે સેવા કોણ કરે? દીકરો તો છે નહીં એમનો, એટલે અહીંયા આવશે એટલે બીમારીના નાટક ચાલુ હશે એમના. મને આ વસ્તુ ખાવી છે, મને ડાયાબિટીસ છે, તો હું ગળું નહીં ખાઈ શકું, આ નહીં કરી શકું, તે નહીં કરી શકું. એટલે 10 અલગ અલગ વસ્તુ એમના માટે બનાવવાની. અને એટલું જ નહીં કવિતા, ઉપરથી ખર્ચો. આ બીમારીના નામે મફતનો જે ખર્ચો મળી રહ્યો છે એના માટે તો સ્પેશિયલ આવી રહ્યા છે. મને તો લાગે છે આ કાકા ખોટે ખોટા નાટકો કરે છે. બસ હવે, શું બોલી રહ્યો છે તું? તારી બુદ્ધિ તો કામ કરે છે કે નહીં? અરે કાકા આવું ખોટું પૈસા માટે બીમારીનું નાટક કરે? અરે તું ઘડીએ ઘડીએ તારો પગાર શું કામ ગણાવે છે કે તારા ઉપર ઘર ચાલે છે? અને તને શું લાગે છે કે કાકાનો સ્વભાવ એવો છે કે પૈસા માટે થઈને આવું બીમારીનું નાટક કરતા હોય? તમે બધું જે હોય તે. અરે મારી વાત તો સાંભળ. 100 વાતની એક વાત મમ્મી, કે હું એમનો ખર્ચો કરી શકું એમ નથી અને મને નહીં પોસાય. પણ બેટા, આ ઘરમાં તારા પપ્પાની વિરુદ્ધ જઈશ તું? તારા પપ્પાની મરજીથી તો કાકા અહીંયા આવી રહ્યા છે. અને ન કરે નારાયણ, તારા પપ્પાને કઈ થઈ ગયું હોત કે મને કઈ થઈ ગયું હોત તો પણ તમે પૈસાની ગણતરી કરત? હા, કામની ગણતરી કરત? મમ્મી છોડો ને બધી વાત. પપ્પાની ઈચ્છા છે ને કે એ લોકો અહીંયા આવે, કઈ વાંધો નહીં, પપ્પાની સાથે જ વાત કરી લઈશ. ક્યાં છે પપ્પા? ઓફિસેથી આવતા જશે. હમણાં મળી લઉં છું એને. સાંભળ બેટા, મારી વાત તો સાંભળ. શું કવિતા બહુ? હું સેવા નહીં. બોલો 5 મિનિટમાં આવું છું એમ કહ્યું હતું, 15 મિનિટ થઈ હજી નથી. બોલ, આમ ફોન ઉપર ફોન, એટલું બધું શું જરૂરી કામ પડી ગયું? મારે મારું કામ પડતું મૂકીને આવવું પડ્યું છે? હે, એટલી બધી શું ગાય હતી? જરૂરી વાત હશે તો જ પપ્પા મેં આટલા ફોન કર્યા હશે ને તમને. પણ જરૂરી વાત હોય તો હું બપોરે ઘરે આવવાનો જ હતો ને, કે સાંજ સુધી તો બારગામ તો નતો જતો રહ્યો. બપોર સુધીમાં તમે ઘરે આવો એના કરતા પહેલા કોઈ બીજા વ્યક્તિ ઘરે આવી જાય એમ હતા, એટલા માટે થયું કે પહેલા જ આપણે ચોખવટ કરી લઈએ બાપ દીકરો. બીજા વ્યક્તિ આવી જાય એમ હતા? મારા કાકા અને કાકી. અચ્છા, હા, તમે એમને ફોન ઉપર જે વાત કરી હતી ને બધી વાત મેં સાંભળી છે પપ્પા.
એ લોકો અહીંયા આવતા હોય ને તો ના પાડી દો. અહીંયા આવવાની કોઈ જરૂર નથી એમ. કેમ કેમ તો આવું કેમ બોલે છે કે એ લોકો આવતા હોય તો એને ના પાડી દો, એને આવવાની જરૂર નથી? એ મારો ભાઈ છે અને એ બીમાર રહે છે, એટલા માટે અહીંયા આવે છે આરામ કરવા માટે. તો એને કઈ રીતે ના પાડી દઉં? ભાઈ છે તમારો. હા, તમારો ભાઈ પણ હું પપ્પા આમ ક્યારથી બહાર આવી ગયો સમજાતું નથી. આ જે સમયે ભાગલા પડતા હતા, આ બંને ભાઈઓ નોખા થયા હતા, ત્યારે વિચાર નહોતો આવતો કે આ મારો ભાઈ છે, આ આપણો પરિવાર છે. ત્યારે તો કાકાએ પણ ક્યારે વિચાર નથી કર્યો. આ બધું ગણાવીને ભાગલા પાડી લીધા. પણ હવે જ્યારે બીમાર છે, પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે આવે છે એક ભાઈનો આશરો લેવા માટે. તે મને ઘણું બધું સંભળાવી દીધું. તો મારી એક વાત સાંભળી લે. ભાઈ હોય ને, 2 હોય કે 4 હોય, દરેક ભાઈ નોખા થતા જ હોય છે અને ભાગલા પણ પાડી લેતા હોય છે. જ્યારે એનો સમય ખરાબ થાય, ઘરમાં એવી કોઈ નાની મોટી માંદગી આવી જાય, ત્યારે એક ભાઈ જ ભાઈને કામ આવે છે. કોઈ પડોશી નો આવીને દોડીને એને હેલ્પ કરે. એક ભાઈ મદદ માંગવા માટે આવી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે આ ભાઈના ઘરે દીકરો છે અને દીકરો કમાવ છે, તો ત્યાં જઈને ગમે એટલા રૂપિયાનો ધુમાડો કરીશું, કઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ઉપરથી બીમારીનું બહાનું જો આટલું મોટું છે એમની પાસે, બરાબર ને પપ્પા? તું મને એક વાત સમજાવીશ, તારા મગજમાં આવા નેગેટિવ વિચારો કેમ આવે છે? તને ફીલ કેમ નથી થતું કે ચાલો મારા અંગત છે, મારા કુટુંબીજન છે, મારા આપણા પોતાના છે, તો મારે એને અપનાવવા પડે? એ મારા પોતાના નથી પપ્પા. મારા પોતાનો કોઈ હોય તો એ તમે અને મારા મમ્મી છો, બાકી બીજું કોઈ નહીં. અને આમ પણ આવા વાહિયાત સંબંધોની માયાજાળમાં ફસાઈને હું છે ને મારી પ્રગતિને રોકવા નથી માંગતો. મારે પણ કઈ કરવું છે, બચત હશે ને તો કઈ કરી શકીશ. બસ આકાશ, હું તારી વાત સમજી શકું છું કે તારા પગાર ઉપર ઘર ચાલે છે, એટલે એવું નથી. મારી પણ આમાં થોડી ઘણી કમાઈ આવે છે. અને રહી વાત ખર્ચાની, તો મારો ભાઈ છે ને અહીંયા મફત નહીં રહે, એને પણ એનું પેન્શન આવે છે, એટલે એને જરૂર પડતા પૈસા એ આપી જ દેવાનો છે. એટલે તું છે ને પૈસાની ચિંતા નહીં કર. પેન્શન આવે છે, 22,000 રૂપિયાનું પેન્શન આવે છે. એમાં તો તમે ગણાવી પણ દીધું કે 22,000 રૂપિયાનું પેન્શન લઈને આવશે. પેન્શન લઈને આવશે, ચાલો ને. પણ પછી આ દવાખાનાના ધક્કા, એ ધક્કા કોણ ખાતું પડશે? હું જ ને. હા, માનવતાના નાતે એનો ભત્રીજો ખાય તો ખોટું શું છે? હું કોઈના ધક્કા નથી ખાવાનો અને કોઈના માટે થઈને આવું ગદ્દા વેતરું નથી કરવાનું. તમારે જે નક્કી કરવું હોય ને કરી નાખજો, બાકી આપણા ઘરમાં તો ક્યારેય નહીં આવે. આકાશ, મારી એક વાત સાંભળી લે. તને પસંદ હોય કે ના હોય, મેં મારા ભાઈને કહી દીધું છે કે હું તારી સેવા કરીશ, મારી થાય એટલે મારા ઘરે રાખીશ. એટલે હવે હું ના કહી શકું. શું કામ ના કહી શકો પપ્પા? શું કામ ના કહી શકો? કહી દેવાનું ને કે હમણાં પરિસ્થિતિ ખરાબ છે, મારા ઘરમાં બીજું કામ પ્રસંગ આવી રહ્યું છે. અરે ઘણા બાના હોય પપ્પા, મારું બાનું કાઢી દો ને કે દીકરો બહાર જઈ રહ્યો છે, આ ઘરમાં અમે તમારા કોઈ કામકાજ નહીં કરી શકે, વાત થઈ જાય પૂરી. મારી વાત સાંભળ, અત્યારે છે ને આ બધી માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. મેં એને હા પાડી છે એટલે મારી જીભાનું ફરવા નહીં દઉં. હવે તું અત્યારે બધી પંચાયત મૂક અને તું તારું કામ પતાવ અને મને મારી રીતે મારું કામ કરવા દે. સબ કે તમે માનશો તો નહીં જ ને પપ્પા? નહીં. વાંધો નહીં. તમારો આ ભાઈ અને પત્ની ભલે આવતા આપણા ઘરે. અરે એને ભાઈ અને પત્ની ના કહેવાય, તારા કાકા કાકી થાય. ડોબા તારા કાકા કાકી થાય. એટલે એને કાકા ને કાકી થતા મને કોઈ ફરક નથી પડતો. એ ઘરમાં આવશે ને, યાદ રાખજો પપ્પા, જે કઈ પણ વેતરું કરવાનું થશે ને બધું તમારે અને મમ્મીએ કરવું પડશે. હું કે મારી પત્ની અમે એક પણ કામને હાથ નહીં લગાવીએ, કોઈ વાત નહીં સાંભળીએ અને પછી છે ને એમની વચ્ચે અમને કઈ કહેતા નહીં. હા, અત્યારે આ બધી પંચાયત મૂક અને છે ને અત્યારે હું મારું કામ પડતું મૂકીને આવ્યો છું ને, એટલે મને આ મારું કામ પતાવા દે અને તું તારું કામ પતાવ. અને હવે છે ને આ બાબતને જતે અત્યારે મારે નથી કરવી. તું જા, તારું કામ પતાવ. જા, મારે કામ ઉપર છે, હું મારું કામ જા. ક્યાં જતા રહ્યા હતા? અરે તમારા માટે ટિફિન ભર્યું હતું, આ પાછું કાઢ્યું મેં બધું. પપ્પાને મળવા માટે ગયો, ફોન કરીને બોલાવ્યા, બધી વાતચીત કરી. હા તો શું કીધું પપ્પાએ? કે શું? કોઈ વાતે મારી વાત નથી સાંભળતા ને. મને કહે છે કે કાકા અને કાકી આવે તો પ્રોબ્લેમ શું છે તમને? અરે કહ્યું કે ખર્ચાનો પ્રોબ્લેમ છે તો કહે છે કે એનું પેન્શન આવી જશે. એનો મતલબ તો એમ થયો ને કે એમની વાત મનાવીને જ રહેશે, આપણું કાઈ નથી ચાલવાનું. મને તો એ નથી સમજાતું કે કાકા અને કાકીને અહીંયા આવવું છે શું કામ ભાઈ?
ખોટે ખોટા માથે પડે છે. આની પહેલા આવ્યા હતા એકવાર, ત્યારે પણ મેં વાત કરી હતી. આપણે કામ કરીએ તો બની શકે કે મમ્મી પપ્પા એમને કહ્યું જ ન હોય કે તમે આ ઘરમાં આવો છો, એનાથી અમને વાંધો છે. આપણે ફોન કરીને કહી દેવું છે કે તમે અહીં આવો ને એનાથી અમને વાંધો છે. નકટા છે આપણા કાકા. હું ફોન કરીને કહીશ ને તો તરત જ પપ્પાને ફોન કરીને કહી દેશે કે હમણાં દીકરાનો ફોન આપ્યો હતો, કહ્યું છે કે નહીં આવતા. પપ્પા છે ને એમની જ વાત મનાવવાના હતા તો આપણે પૂછ્યું શું કામ? એમને એમની જ વાત સાચી રાખવાની હતી, એમને કહ્યું એ જ કરવાનું હતું, તો આપણે પૂછવાની જરૂર શું હતી? ફોર્માલિટી માટે કે કાકા આવે તો તમને વાંધો નથી ને? હા, બધું એ જ છે. બાકી છોડ ને હવે એ લોકોને અહીંયા લાવવા જ છે તો પછી એક કામ કરી શકીએ ને આપણે. મેં તો પપ્પાને સાફ શબ્દોમાં કહ્યું છે કે કાકા અને કાકીના કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી. તમારાથી થાય ને એ બધા ઢસડા ઢસડજો બંને જણા. શું ગેરંટી કે આપણે જેમ કહીએ છીએ એમ જ થશે? બેટા 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 કરીને કામ કઢાવી લીધું તો એમ કઈ થોડી ના કામ કરવાના છે. આમ પણ એ લોકોને તો માખણ લગાવવાની આદત છે જ. જ્યારે હોય ત્યારે બસ પપ્પાને આમ ભોળી ભોળી વાતો કરીને ભોળવી લે છે. આકાશ, આ બધી કહેવાની વાતો છે. જો એકવાર એ લોકો આ ઘરમાં પગ મૂક્યો ને પછી આ ઘરમાંથી એમને કાઢવા મુશ્કેલ થઈ જશે. તો હું શું કરું? તું છે ને, શું કરું? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? પપ્પાની સાથે બળવો કરવો હતો કરી લીધો, પણ નથી ચાલ્યું કઈ. અને ઉપર જતા બીમાર છે. સૌથી મોટી ઉપાધિ મને એ જ છે. આખો દિવસ ખાટલામાં પડ્યા રહેશે. અને કાકી, મારે તો મારા પતિની સેવા કરવી પડે ને. ગુસ્સો આવે છે મને. દીદી! અરે હેતલ, એ માય ડિયર સાળીજી, કેમ છો? કેમ છો? દીદી કેમ છો? આવ ગાંડી આવ. આ કેમ છે તું? મજામાં? એકદમ મજામાં. તમે બંને કેમ છો? એકદમ મજામાં. અને ટીકડે ટીક. પણ આ વખતે ફોન બોન કઈ નહીં અને આમ અચાનક જ. જીજાજી, આ થયું કે તમને બંનેને છે ને સરપ્રાઈઝ આપું. અને આમ પણ કેટલા દિવસથી મારા દીદી જોડે રહી જ નહોતી ને, એટલે વિચાર આવ્યો કે ત્યાં જઈને રોકાઈ આવું. હા તો રોકાવાનું જ હોય ને, એમાં કઈ પૂછવાનું થોડી હોય. હા હા, કેમ નહીં. માય ડિયર સાળી સાહેબા, હવે આવ્યા જ છો તો જરાય ટેન્શન ના લેતા. આ ગઈ વખતે તમે કહ્યું હતું ને કે નહીં નહીં મારે જલ્દીથી જવું છે, કામકાજ છે. આ વખતે બધું જ ભૂલી જજો. ફરવાનું છે, ફરવાનું છે ને મોજ કરવાની છે. જીજાજી, હા ઓલી વખતે તમે મૂવી જોવા નહોતા લઈ ગયા, આ વખતે લઈ જશો ને? ચોક્કસ, શું કામ નહીં. બહાર પણ જઈશું. આકાશ, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ થયો? કાકા કાકી ગુડાવાના છે ને, તો એક રૂમ એ લઈ લેશે. તમારી બેનને મારે ક્યાં રાખવી? એનો બંદોબસ્ત કરવો પડશે. એ લોકોને કહી દેજો રહેવું હોય ને આ ઘરમાં તો હોલમાં સુઈ જાય. મારી બેનને પર્સનલ રૂમ જોશે. ચાલ બેન, અને આ બેગ લઈ લો તો એની પાસેથી. ચાલો લો. શું કામ નહીં સાળી સાહેબા, તમારી બેગ એટલે ચાલો 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 ચાલો. આવી જા ભાઈ, આ તારા બાજુ. સરલા શું કરે છે? અરે આવતા હવે. કેમ છો? શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? તબિયત સારી છે ને? સારી તબિયત તો જુઓ ને, તમે તો જાણો જ છો ને કે આમની તબિયતમાં હજુ કઈ ફરક નથી આવ્યો. દવાઓ તો કરીએ છીએ પણ ડોક્ટરો પણ રિપોર્ટ જોઈને કંઈ કહી નથી શકતા અને કહ્યું કે થોડો સમય હવા ફેર કરે ને તો કંઈક ફરક પડશે. ચિંતા કરવાની જરાય જરૂર નથી. હવે તમે છે ને સારા ડોક્ટર પાસે આવી ગયા છો, એટલે કે આપણા ઘરે આપણે સેવા કરીશું અને બીજા સારા ડોક્ટરને પણ બતાવીશું. એટલે બહુ જલ્દી મારા દેર મારી સાથે ઝઘડો કરતા થઈ જશે. અરે રે, મારું તો કામ જ આવું છે. ભૂલકણી, એક નંબરની ભૂલકણી. તમે બેસો, હું ચા પાણી લેતી આવું. હા, ચા પાણીની શું જરૂર? હવે તબિયત આજકાલ એવી રહી છે ને, ક્યારે ખાવું ક્યારે ચા પાણી કરવું કઈ સમજાતું નથી. ઉધરસ આવ્યા કરે છે અને કીધું એમ બધા રિપોર્ટ પણ કરાવ્યા પણ ડોક્ટરને સમજાતું નથી કે જો રાજુ, તારી તબિયત સારી નથી ને એ બધી મને ખબર છે. એટલે તારે આ ઘરમાં આવી જશે ને એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તારા રિપોર્ટ, તારી નવી દવા, એવું લાગે ને તો બીજા ડોક્ટર પાસે પણ આપણે જશું અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું ને એટલે તું ઝડપથી દોડતો થઈ જશે. પણ ભાઈ
મારા લીધે ઘરમાં બીજું કોઈ તકલીફ પણ કઈ જ નહીં. આ ઘર જેટલું અમારું છે એટલું તમારું પણ છે. અને આમ પણ આ મોટા ભાઈ હોય કે નાના ભાઈ, કે મારી જેઠાણી હોય કે દેરાણી, આ બધા એકબીજાને ક્યારે કામ લાગે? સુખમાં તો આમ પણ આપણે લોકો ભેગા છીએ, પણ સાચા સંબંધી અને સાચો લોહીનો સંબંધ તો એને જ કહેવાય ને, જે દુઃખમાં કામ લાગે. સાચી વાત છે. પણ જુઓ, એક વાત કહું, અમે અહીંયા આવ્યા તો છીએ, તમે ભાઈ ભાભી છો, હંમેશા અમને દિલથી આવકારશો, પણ દીકરા વહુનું પણ તો જોવું પડે ને. અરે એને કોઈ વાંધો નથી. અરે એ તો બહુ જ રાજી થઈ ગયા હતા કે કાકા કાકી ઘરે આવવાના છે ને તો આ ઘર હર્યું ભર્યું લાગશે. અરે તમને તો ખબર જ છે કે મારો દીકરો આમ જોઈએ તો એના પપ્પા ઉપર ગયો છે, એટલે આમ માણસો એને બહુ જ ગમે છે. આમાં એવું છે ને ભાભી કે આજકાલ નો જમાનો અલગ છે. છોકરાઓને કઈ વસ્તુ ગમે કઈ વસ્તુ ના ગમે, 2 દિવસ તમને સારું લાગે પણ પછી એમના વર્તન બદલાઈ જતા. હું આપણા દીકરા માટે નથી કેતો, જનરલ વાત કરું છું. બધું હોય છે. હું તારી વાત સમજી શકું છું, પણ આ ઘરમાં આવ્યા પછી હવે તારે છે ને કોઈ પણ જાતની ફિકર નથી કરવાની, શાંતિથી રહેવાનું છે અને તબિયત સાચવવાની છે. અને અરુણા, હું શું કહું છું, તમારે છે ને એક જ કાળજી રાખવાની છે. આ મારા ભાઈને જોઈતી વસ્તુ ગરમા ગરમ બનાવવાની હોય ને ત્યારે તમારે થોડું ધ્યાન આપવાનું રહેશે. બાકી વહુ તો છે જ ઘરમાં, પણ તમે થોડું ધ્યાન આપશો ને તો એમને શું ચાલતું હોય, શું પરવડતું હોય, શું માફક આવતું હોય તમને આઈડિયા હોય. એટલા માટે કહું છું. બરાબર ને? બહુ બહુ મહેરબાની ભાઈ તમારી. આવા મોટા ભાઈ તો દુનિયામાં બધાને જ મળે. તમે આટલો બધો ખ્યાલ રાખો છો મારો. બાકી આજકાલના અરે જમાનામાં બસ ભાઈ, હવે કેટલા વખાણ કરીશ તું મારા? હું કઈ નવાઈ નથી કરતો. અને મોટો ભાઈ છે ને આમ તો બાપ સમાન ગણે, એટલે હું ધ્યાન રાખું ને એ મારી ફરજ છે. એટલે આ બધું હવે ફિકર મૂક અને તમે લોકો આરામ કરો. હવે આ બધી વાતો તો થયા કરશે. ચાલો હું તને તારો રૂમ બતાવું ને, તું આરામ કર અને તમે બંને બેસો, વાતો કરો. હા, તમે બેઠા હશો ત્યાં સુધી અમારી અંદર ખાનાની વાતો તો નહીં જ થાય ને. નહીં? બાકી કેવું ચાલે છે અરુણ? દીદી, આજે શું કહું છું કે પંજાબી ખાવાનું બહુ મન થયું છે. હા તો બોલ, પંજાબીમાં શું ખાવું છે? તું કહીશ ને એ બનાવી દઈશ. આપણે તમે છે ને તમારા હાથથી મસ્ત મજાના નાન અને કાજુ કરીનું શાક બનાવી દેજો. સારું, કાજુનું શાક બનાવી દઈશ, પનીરનું શાક બનાવી દઈશ, તું જે કહીશ ને એ બધું કરી દઈશ. મસાલા પાપડ બહુ ભાવે છે ને તને? હમણાં બનાવી દો. ખમજા બેસ બા. બેટા, કામ હતું તારું. બોલો, કામ ચીંધવા તો તમે આવ્યા જ છો ને, બોલી જાઓ. થોડી મગદાળની ખીચડી બનાવવાની. શું કામ? તમારા કાકા માટે. થઈ ગયું ને? ચાલ, આ ઘરમાં પગ મૂક્યો ને એની પહેલા જ અમે કીધું હતું કે કાકા કાકી આ ઘરમાં આવશે ને એટલે હુકમ કરવાનું ચાલુ કરી દેશે. નાટકો ચાલુ થઈ ગયા ને તમારા? નાટક નથી કરતી. જો તમે કહેતા હોય તો હું બનાવી દઉં, એવો કઈ વાત. કોઈ જરૂર નથી. આ ઘરમાં છે ને બધું મફતનું નથી આવતું. મારો ઘરવાળો કમાવા જાય છે ત્યારે ઘરમાં પૈસા આવે છે ને અનાજ કરિયાણું આવે છે. તમારે તો બસ 10-10 વાર ગેસ ચાલુ કરવા છે. નહીં, જે બને ને ખાઈ લેજો. આજે પંજાબી બનવાનું છે. મારી બેનને પંજાબી ખાવું છે. એમને ફાવે તો ખાય ને તો ભૂખ્યા રહે. એક દી ભૂખા રહેશે ને તો કઈ થઈ નહીં જાય. કેવી વાત કરો છો? એમને સમય સમય પર દવા લેવાની હોય અને ખાધા વગર કેમ ચાલે? અને પંજાબીને આવું બધું તો ડોક્ટરે ચોખ્ખી જ ના પાડી છે કે આવું કઈ નહીં ખવાય. એટલે મહેરબાની કરીને તમે થોડી ખીચડી, હું કહું છું ને હું બનાવી દઉં, નહીં વાર લાગે. હા, તમે બનાવો ને પછી મારા મમ્મીજી આવે એટલે એને એમ થાય કે અર મારી વહુ આમનું ધ્યાન જ નથી રાખતી, આમની પાસે કામ કરાવે છે એટલે ત્યાં જઈને ચાકલા વેડા કરશો, સારા બનશો. કે ના ના, હવે તો મને ના પાડી હતી ને એટલે હું બનાવું છું. નહીં ના ના, એવું કઈ નથી. હું શું કામ ભાભીને આવી કોઈ વાત કરું? રેવા દો કાકી. આ તમે જે મકસદથી આ ઘરમાં આવ્યા છો ને હું સારી રીતે જાણું છું. પોતાનો દીકરો તો છે નહીં એટલે નક્કી કરી લીધું કે હવે અમારી સેવા કોણ કરશે, ઘર કેવી રીતે ચાલશે, અમારું ધ્યાન કોણ રાખશે, એટલે અહીંયા માથે પડી ગયા. દીદી, આ કોણ છે? કામવાળી હોય એમ. કામવાળીની જગ્યાએ જ રાખવાની જરૂર હતી પણ મારા સાસુ સસરાએ છે ને માથે ચડાવીને રાખ્યા છે. આ વાસણ પડ્યા છે ચોકડી, ઘસી આવો જાઓ. અમારે દીદી જોડે માથાકૂટ કરવાની જરાય જરૂર નથી. હા જાઓ, એક કામ કરો,
મારી બેને કહ્યું છે ને વાસણ ધોવાનું તો વાસણ ધોઈ આવો. પછી મને ઈચ્છા થશે ને તો ખીચડી બનાવી દઈશ, નહીં તો નહીં બને. બરાબર છે. અને આમ પણ આ આટલું મોટું શરીર છે તો થોડું કામકાજ કરો, આમ શરીરને વાળો થોડું. મને કામ કરવામાં કોઈ વાંધો જ નથી. હું તો ઘરના બધા કામ કરવા તૈયાર છું. વાસણ, રસોઈ, મને તો તને મદદ કરાવવામાં કોઈ વાંધો જ નથી. હા તો જાઓ ને, પણ ઊભા ઊભા શું લવારી કરો છો? અહીંયા છે ચોકડી, મૂકી જાઉં? ધક્કો મારું. સાંજ સુધીમાં ધોવાઈ જશે ને વાસણ. ચાલ હું ફટાફટ તને બનાવી દઉં. હા પંજાબી. થેન્ક યુ. અરે તું મંદિરે જઈ આવી સવારમાં? ભાભી, મંદિરે તો ક્યારની જઈ આવી. મારે તમને વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? કેમ આટલી બધી ટેન્શનમાં છે? ભાભી, અમને અહીંયાથી જવાની રજા આપી દો ને. હું અને તમારા દિયર બંને અમારા ઘરે જઈએ. કેમ? આ ઘર નાનું પડે છે તને? હા, અહીંયા તું અને મારા દેર અમારા હાથે સચવાતા નથી? નાના ભાભી, એવી કોઈ વાત નથી. તો પછી કેવી વાત છે? હા, તમે અને ભાઈ તો અમારું બહુ જ ધ્યાન રાખો છો. હા, કહેવાય ને કે પાણી કહેતા દૂધ હાજર કરો છો. તમારા તો જેટલા ઉપકાર માનીએ ને એટલા ઓછા છે. પણ વહુને અને જો વહુનું વિચારવાનું નથી, આપણે આપણું વિચારવાનું છે. પણ ભાભી, એ લોકોને નથી ગમતું અમે આ ઘરમાં રહીએ. એ વાતથી વહુ અને દીકરાનો વિરોધ હોય તો એ લોકોને આપણે હાથે કરીને દુખી શું કામ કરવા? કોઈ કોઈનાથી દુખી નથી થતું. મને અને તારા મોટા ભાઈને કોઈ વાંધો નથી તો પછી આપણે એ લોકોનું શું કામ વિચારવાનું? હા, અને વાત રહી આ કવિતા વહુની, તો કદાચ એમના જ ઘરે આવું થયું હોત અને એના જ કોક કાકાને આવ્યા હોત ને એને ન ગમત એવું બને. અને વાત રહી કામની, તો આપણે બંને સાથે મળીને ઘણું ખરું પતાવી દઈએ છે. જો આવી નાની નાની વાતને મગજમાં લઈને ન ચાલવાનું હોય. જે થાય ને એ થવા દે. અત્યારે ખાલી આપણે એ જ વિચારવાનું છે કે મારા દિયર સૌથી વહેલા સાજા કેવી રીતે થઈ જાય, બસ. જો પણ ભાભી, ઘરમાં ખોટી મગજમારી કરવી ને મન દુઃખ કરવા એના કરતા તો અમને અહીંયાથી મોકલી દેવામાં જ તો ભલાઈ છે ને તમારા લોકોની. મારો દીકરો એ તારો દીકરો નથી. કદાચ એની વહુ બે શબ્દ બોલે તો શું ફેર પડી જાય છે? આ ખાને સાંભળવાનું ને આ ખાનેથી કાઢી નાખવાનું. અને હું તને એકની લાખે આ ઘરની વાર નહીં જવા દઉં. જ્યાં સુધી મારા દિયર સાવ સાજા નહીં થઈ જાય ત્યાં સુધી. ભાભી, સાચું કહું ને તો ભગવાન છે ને માણસને બધી રીતે સુખી નથી રાખતો. એ વાત એકદમ સાચી. જુઓ ને, અમને ભગવાને સરસ એક દીકરો આપ્યો હતો. આ રાહુલના એક્સિડન્ટ પછી તો એ અમારી જિંદગીમાંથી જતો રહ્યો ને જાણે જિંદગી જીવવાની આશા જ છોડી. બસ અરુણા, અત્યારે રાહુલને યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. માનું છું કે આપણો દીકરો હતો એ આ દુનિયા છોડીને જતો રહ્યો છે, પણ વારંવાર એને યાદ કરીને આમ દુઃખી ન થવાય. છોડે બધી વાત. હું કવિતા બહુને સમજાવીશ, મારા દીકરાને પણ સમજાવીશ, બસ. પણ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને હું આ ક્યારની ચણા જોઉં છું ને, હવે હું થાકી ગઈ છું. હવે તું જ. શું કરે છે ભાઈ રાજેશ? લે, આ તારી દવા પી લે. આ પાણી. કેમ છો હવે? હવે પહેલા કરતા થોડું સારું છે. મારી વાત સાંભળ. તું અહીંયા રહે છે ને, કોઈ પણ જાતની ચિંતા નહીં કરતો અને સમયસર
આ તો તું અત્યારે દવા ભૂલી ગયો ને એટલે મારે લઈને આવવું પડ્યું. ખરેખર તો હું નાનો છું એટલે મારે તમારી સેવા કરવી જોઈએ, તમારો ખ્યાલ રાખવો જોઈએ, ને ઉલટાનું તમે મારો ખ્યાલ રાખો છો. જો ભાઈ, તું અત્યારે સાજો નર્વો થઈ જા ને, પછી આપણે બે ભાઈ સાથે રહીશું, અને પછી તારે જેટલી સેવા કરવી હોય ને મારી એટલી કર્યા કરજે. પણ હમણાં તું બીમાર છે એટલે મારે તારી સેવા કરવી પડે ને, એ તો મારી ફરજ છે. એટલે આવું બધું નહીં બોલ. તમને યાદ છે ભાઈ, આપણે નાના હતા ત્યારે તમે મારો કેટલો ખ્યાલ રાખતા હતા. હું સ્કૂલે આપણે જતા ત્યારે મારા પગ દુખી આવતા તો તમે મને તેડી લેતા હતા. વાત ખરી છે. આજે પણ એવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. હા ભાઈ, હજુ પણ મને એ દિવસો યાદ છે. તે હમણાં કીધું ને કે આપણે નાના હતા, સ્કૂલે જતા હતા, ત્યારે બાપુજી મને હંમેશા કહેતા કે ભાઈ તું મોટો છો, અમે તો આજે છીએ ને કાલે નથી. તારા નાના ભાઈનું ધ્યાન રાખજે. અને સંજોગો વસાત બાપુજી આપણને નાના મૂકીને જ જતા રહ્યા. અને એ પછી મેં વિચાર્યું કે મારા નાના ભાઈને હું નહીં સાચવું તો બીજું કોણ સાચવશે. સાચી વાત છે ભાઈ, તમે ના હોત ને તો આજે ખબર નહીં મારી શું સ્થિતિ થાત. અરે આવું શું કામ બોલે છે મારા ભાઈ? સાચું કે છે મોટા ભાઈ. તમે લોકોએ અમને અત્યારે જે સાચવ્યા છે ને, આવી પરિસ્થિતિમાં તો કોઈ ના સાચવે. અરુણા, તમે આવું ના વિચારો. અરે હું તો એમ કહું છું કે આજે તમારા મારા પર કેટલા ઉપકારો છે, એ હું કેમ ભૂલી શકું? ના ભાઈ, એને ઉપકાર ના કહેવાય. તમે ભાઈ છો મારા, મોટા ભાઈ. ને નાના ભાઈ ને મોટા ભાઈ વચ્ચે કોઈ ઉપકારની લેવડ દેવડ ના હોય, એ તો ફરજ કહેવાય ભાઈ. વાત બધી સાચી છે. આજે મારો દીકરો આકાશ અને એના વહુ, એ લોકો તમારા પ્રત્યે જેવું તેવું બોલે છે ને, એ મારાથી નથી સંભળાતું. એટલા માટે હું કહું છું. એ તો હવે બાળકો છે, એ લોકોની વાતનું અમને કઈ ખોટું નથી લાગતું. આજકાલના બાળકોને સંબંધનું મહત્વ નથી ખબર ભાઈ. આજે ને તો કાલે એ લોકોને જયારે સમજાશે ને ત્યારે એ લોકોને પસ્તાવો થશે કે અજાણતા અમારાથી શું થઈ ગયું. હા મોટા ભાઈ, કહેવાય છે ને કે અત્યારે સંબંધોનું મૂલ્ય નથી, મૂલ્ય માત્ર રૂપિયાનું છે. હા, આપણા વખતની જે પેઢી હતી ને મોટા ભાઈ, એને સંબંધોનું મહત્વ હતું. ભાઈ ભાઈની લાગણી છે, ભાઈ બહેનને લાગણી છે, મા બાપ માટેનો આદર સત્કાર છે. અત્યારની પેઢી એ બધું ભૂલી ગઈ છે. હશે ભાઈ, જવા દો ને. નહીં અરુણા, તમે જે કહો છો ને હું સમજી શકું છું, પણ મારે મારા છોકરાને સમજાવવો જ પડશે. વાતે વાતે તમારા બંનેનું અપમાન કરે છે ને, એ મારાથી સહન નહીં થાય. મોટા ભાઈ, હું સાચી વાત જણાવી દઈશ એને. નહીં. તમને અમારા સમ છે. તમે અત્યારે આકાશને કઈ નહીં કહેતા. અરુણા, તમે પાછા સમ આપીને મારા હાથ બાંધી દીધા. મને તો એમ થાય છે કે હું એનો ખુલાસો કરી જ દઉં, પણ હવે તમે મને મજબૂર કરી દીધો છે. એ લોકો જે કઈ બોલે છે ને અમને કઈ ખોટું નથી લાગતું. એ લોકોની રીતે એ લોકો બોલે છે. જયારે એ લોકોને આગળ જતા બધું સમજાશે ત્યારે જાતે પસ્તાવો કરશે. એટલે અત્યારે તમારે ખોટા થવાની કઈ જરૂર નથી. અરુણા, મને ખબર છે મારા વહુ તમારું ઘણું અપમાન કર્યું છે. બની શકે તો એને માફ કરી દેજો. હું માફી માંગી દઉં. મોટા ભાઈ, તમારી નહીં, અમારી પણ વહુ જ છે ને. અને બાળક ભૂલ કરે, વડીલોની તો આદત જ હોવી જોઈએ માફ કરવાની. છોડો તમે, હું તમારા બંને માટે ચા બનાવું. ઠીક છે ભાઈ, તમે મારી આટલી સેવા કરો છો, તમારું કામકાજમાં તો કોઈ બાધા નથી આવતી? અરે મારા ગાંડા ભાઈ, હું આમાં ક્યાં સેવા કરીને તૂટી ગયો છું? મારી વાત સાંભળ. આ સેવા જેવું કઈ ન હોય. ભાઈ ભાઈમાં સેવા, સમર્પણ એવું બધું કઈ આવે જ નહીં. આ તો એકબીજાની ફરજ છે. બેસ, 2 મિનિટ, મારે તારું કામ છે. ખબર છે તને મોડું થાય છે, પણ
કામ છે. બોલો શું કામ છે? તને એવું નથી લાગતું કે હમણાં ઘણા સમયથી આપણા ઘરનું વાતાવરણ ડોળાઈ રહ્યું છે? ઘણા સમયથી નહીં મમ્મી, જે દિવસથી આ કાકા અને કાકી ઘરમાં આવ્યા છે ને એટલા દિવસથી જ કહો. બરાબર. આ કાકા કાકીના ખર્ચા બહુ થાય છે નહીં હમણાં? થઈ જ રહ્યા છે ને. અને એમ પણ બધું મારે ક્યાં જોવાનું છે? પપ્પાએ જ કહ્યું હતું ને કે બધું અમે અમારી રીતે સેટલ કરી લઈશું, તો કરે છે પપ્પા સેટલ. સાચી વાત છે. આ તારા પપ્પાનું કામ જ આવું છે. આ કાકા કાકી આવ્યા ને પછી ઘરમાં ખર્ચા એટલા બધા વધતા જાય છે ને કે વાત ન પૂછો. થોડી વારે જવું છે તો ક્યાં દવાખાને, થોડી વારે કંઈક ને કંઈક જ્યુસ બનાવો, આ બનાવો, તે બનાવો. આ બધાથી તો ખરેખર હું એ કંટાળી ગઈ છું. તો શું વાત કરો છો મમ્મી? અરે હું તો તમને પહેલા જ સમજાવતો હતો કે આ લોકોને ઘરમાં લાવવાનું રહેવા દો, સમજાવો પપ્પાને. પણ નહીં, આ પપ્પાએ ના જાણે કઈ વાતોની પટ્ટી ચડાવી હશે તમારી આંખે કે તમે મારી વાત સમજવા જ તૈયાર નહોતા. મમ્મી જુઓ તો ખરા, આ લોકો આપણા ઘરમાં રહે છે તે દિવસે કેટલું બધું એડજસ્ટમેન્ટ કરવાનું આપણે. એ લોકો કહે એવી રીતના, અને સવારમાં વહેલા ઉઠી જાય છે. મારે આખો દિવસ કામ કરવાનું હોય ને સવારમાં વહેલા ઉઠીને બંને જણા યોગા કરે છે, ધ્યાન કરે છે. મતલબ ત્યારે કોઈ બીમારી નડતી નથી. કોકને ડિસ્ટર્બ કરવાના હોય એટલે પહેલા આવે, ખર્ચો કરાવવાનો હોય એટલે તરત સાંભળીશું આપણે, તરત જ કહેશે પૈસા આપો ને મારે આ જોઈએ છે તે જોઈએ છે. સાચી વાત છે. આ મોંઘવારી કેટલી વધતી જાય છે અને આમ પણ આ તારો પગાર આખો આમાં જ વપરાઈ જાય છે ને. હા વપરાય જાત. જો આ લોકોને મેં હા પાડી હોત ને તો સારું થયું પપ્પાએ બધો ટોપલો પોતાના માથા ઉપર લીધો છે. કહેતા હતા કે પેન્શનની આવક આવે છે, ખબર છે 22,000 રૂપિયા આવે છે, એટલો તો સામો ખર્ચો છે એ લોકોનો. હું તો બચી ગયો. બસ આ બાબતથી હું બહુ રાજી છું. બહુ ખર્ચો માથા ઉપર. હા બોલ. તમારે બહાર જવાનું છે અત્યારે? કોઈ વસ્તુઓ લાવવાની છે? બહાર જવાનું છે, કોઈ વસ્તુ લાવવાની છે. એક મિનિટ. હા કાકા કાકી માટેનો તો વિચાર નથી કર્યો ને તે કે એમના માટે હું કઈ નથી લાવવાનો. એમનું નામ શું કામ લો છો ભાઈ? એમના માટે હું નથી કહેતી. આ તમારી સાડી આવી છે ને તો એ પેલું કઈ કીવી ને બ્લુબેરી ને હું કહેતી હતી, તો જાવ એના માટે ફટાફટ લઈ આવો. અચ્છા સાડી સાહેબા માટે લાવવાનું છે. અરે તો ફોન કરી દેવાય ને ડાર્લિંગ, હું રસ્તામાં આવત ત્યારે લેતો આવત. શું કામ ને ખોટે ખોટું હવે પાછો ધક્કો ખાવો પડશે ને મારે. અત્યારે એનાજી તમે આવી ગયા? બેસો. કેમ છે, ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના ના, આ તમે જુઓ પછી મને શું તકલીફ થવાની છે? ટેન્શન ના લો. હા દામિની કહેતી હતી કે આજે તમે શોપિંગ કરવા માટે જવાના હતા, ગયા હતા કે નહીં? હા ગયા હતા ને, પણ હું શું કહું છું, શું? હા તમને કીધું હતું મેં કે આપણે લોકો લોંગ ડ્રાઈવ માં જશું, તો તમે ક્યારે ફ્રી થવાના છો? આટલો ટાઈમ ના કાઢી શકો તમારી સાડી માટે? આવશે રાત્રે 12 વાગે ફ્રી થશે ને તો 12 વાગે પછી આવશે. ના છે ના પાડે? અરે ના શું કામ ને રાત્રે અરે 12 વાગે? ના તને શું કામ ના પાડે? હા તને થોડી ના પડાય. તું તો એની સાડી છે, લાડકી સાડી છે. હા પછી હા ના તો કાકા કાકીને પડાય. હા કાકા કાકીને ના પડાય કારણ કે એને થોડો નાનેથી મોટો કર્યો છે, તે એને નાનેથી મોટો કર્યો છે. પનીર ટીકાનું શાક, કાજુ કરીનું શાક તારી માટે ઘરમાં આવે, તારી માટે એને આખો પગાર તારી ઉપર કુરબાન કરવો હોય તો વાંધો નથી, પણ કાકા કાકી માટે 5,000 રૂપિયા વાપરવા હોય ને તો વાંધો છે. અરે આમ તો કાકાને દવાખાને લઈ જવાના હોય ને તો ઓફિસ માંથી રજા નથી મળતી, પણ સાડી સાહેબાને પિક્ચર જોવા લઈ જવા હોય ને તો બોસ આમ રજા આપી દે છે. અને બીજી વાત એ કે ઈ તો રાત્રે 12 વાગે આવશે ને તોય તને લોંગ ડ્રાઈવ ઉપર લઈ જશે, પણ જો પપ્પાની તબિયત ખરાબ થશે કે મમ્મીને કઈ વાંધો આવશે ને તો દામિની એકલી ઘરે નહીં રહે. ખબર છે તને? મહેરબાની કરીને આ મેણા ટોણા જે સંભળાવું છો ને બધી સમજણ પડે છે મને. બધી સમજણ નથી પડતી, તું ભણેલો હોવા છતાં અભણ છે. હા તો છું પણ બોલો ને, મારા પૈસા છે, મારી કમાણી છે, મારે કોની પાછળ વાપરવી અને કોની પાછળ નહીં હું નક્કી કરીશ મમ્મી, તમે નહીં. બરાબર છે, પૈસા તારા છે, તારી કમાણી છે. ભણાવ્યો ગણાવ્યો કોણે? મોટો કોણે કર્યો? હા તારી જાતે જન્મતા વેત સીધો ભણવા જતો રહ્યો હતો. હા અમે કોઈ જવાબદારી નિભાવી જ નથી. અરે એ સમયે તારા પપ્પાની તબિયત બરાબર નહોતી રહેતી ને તો આ તારો કાકો ઈ તને આવી રીતના તેડીને બહાર લઈ જતો હતો. અરે એને તારા સપનાઓ ઘણા પૂરા કર્યા છે, પણ નહીં, આપણને તો ખાલી બસ બાયડીના સગા વાલા લાગે, બાકી કોઈ વાલું ન લાગે. બાયડી ચાવી ભરે ને એટલું જ બોલાય, બાકી બીજું કઈ જ ન બસ બોલાય. મમ્મી બહુ થઈ ગયું.
અને જો આવી રીતના કાકા અને કાકીનો પક્ષ લેવાનો હોય ને તો મને કહી દો, જેથી કરીને હું મારો રસ્તો કરી લઉં. એ લોકો તો આ ઘરમાંથી નહીં જાય, ખબર જ છે મને. હું જતો રહું છું આ ઘર છોડીને, પછી તમારે જેમ રહેવું હોય ને એમ રહેજો આ ઘર. શું કામ જવું જોઈએ? અને એમાંય આ તમારો દીકરો છે ને એનાનો કિકલો નથી, એની જાતે કરે છે ને એ બધું કરે છે. હું કઈ કહું છું ને કરે એવું નથી. બસ કર ને. હા, તારા બે ચહેરા છે ને હું બહુ સારી રીતના જાણું છું. કદાચ મારો દીકરો તારી વાતમાં ફસાઈ જશે પણ હું નહીં. અને હા, એ તારામાં જો થોડીક નાક શરમ વધી હોય ને આટલું બોલ્યા પછી પણ, હા, તારા ઘરના મા બાપના સંસ્કાર કદાચ યાદ આવી જાય ને તને, તો છે ને આજ સાંજ સુધીમાં તારા બિસ્તરા પોટલા લઈને નીકળ જાય અહીંયા. નહીતર છે ને અહીંયા રહીને તો જોવા જેવી થશે. મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા, સંસ્કાર મર્યાદા મોભાની બહુ વાતો કરો છો ને, તો જીજાજી અને સાડી વચ્ચેની જે મર્યાદા છે ને એ મને બહુ સારી રીતના દેખાઈ રહી છે. કઈ બોલ છો કે મૂંગા મોઢે સાંભળશો? એ શું બોલવાનો છે? હા, શું બોલવાનો છે? એ કઈ જ નહીં બોલે. અને તે કીધું ને કે હું મારો રસ્તો કરી લઈશ. કરી લેજે તારો રસ્તો. સમજી ગયો? મારી વાત પૂરી થઈ. હવે તારી પાસે ટાઈમ ન હોય તો જા અહીંયાથી. ચાલે છોકરીને કરવી બતાવીશ છે, ફલાણું કરવું છે, ઢીકડું કરવું છે. બાપાના ઘરે કઈ જોયું નથી પણ જીજાજીનો પગાર જોઈને બેનને ક્યાં લોંગ ડ્રાઈવ ઉપર જવું છે. અરે તને તો જાત્રાએ મોકલી દઉં, તું રહે ને. અરુણા, આપણે નસીબદાર છીએ કે મને આવા મોટા ભાઈ મળ્યા છે ને જે મારી આટલી બધી સેવા કરે છે. બાકી આજકાલનો જમાનો કેવો છે ખબર છે ને તને? સાચી વાત છે તમારી. આજના જમાનામાં કોઈ કોઈનું ન રાખે, જ્યારે મોટા ભાઈ અને ભાભી તો આપણું આટલું ધ્યાન રાખે છે. હવે તો મને પહેલે કરતા થોડું સારું લાગવા માંડ્યું છે. સારું તો લાગે જ ને. હે, બેઠા બેઠા રાજા રાણી આમ ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે, બઢિયા બોલ ઝીલી રહ્યા છે. ઘરમાં બધા લોકો જ્યુસ પીવાનું મન થાય તો જ્યુસ આવી જાય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાધા ખૂટતા નથી ઘરમાં. શું બોલે છે બેટા તું? હા આકાશ, હું શું કહું, એ તો હવે મોટા ભાઈ અને ભાભીની જીત છે એટલે હું અને તારા કાકા અહીંયા છીએ. બાકી બેટા તને ખબર છે ને, આટલા વર્ષોમાં ક્યારે અમે આ ઘરમાં રહેવા નથી આવ્યા. ના ના, તમે રહેવા જ નથી માંગતા. આ તો બધું પરાણનું થઈ રહ્યું છે અને ઉલટાના મારા પપ્પા ફોર્સ કરીને તમને અહીંયા રાખે છે. એમ જ કહેવા માંગો છો ને કાકીશ્રી? હા બેટા, સાચી જ વાત છે. અમારે તો નથી રહેવું પણ મોટા ભાઈ માનતા જ નથી. બંધ કરો ને નાટકો, બંધ કરો ને કાકા. સારા નથી લાગતા તમે. આ સાબિત શું કરવા માંગો છો તમે આ બધું કરીને? હે, આ નાટક નથી બેટા. અમે લોકો મોટા ભાઈનું માન રાખી રહ્યા છીએ. એમની ઈચ્છા છે, એમની ઈચ્છાનું અમે માન રાખી રહ્યા છીએ કે મોટા ભાઈથી એટલે કે એમને હા હા હા, હજી કઈ તમારે આમ બનાવવું હોય તો બનાવી લો. મને લાગે છે કે તમારી વાતો ક્યારે ઘડાશે નહીં. અરે કાકી, શરમ આપવી જોઈએ. આ ઉંમરે તમે લોકો આવી રીતના, અને તમે તમારા ભાઈની ઘરે આવીને ઊભા છો. હે, અરે ગમે એમ થાય, કદાચ જેને તાપીમાં પડવું પડે ને તો પડી જવાનો વિચાર પહેલા કરાય, બાકી કોઈના આશરે તો ક્યારેય જ ના. હા, અને કાકા નાટક જ છે. બધું જાણું છું. તમે જ કોને કાકાને કઈ બીમારી છે? બીમારી કઈ છે કોને? બેટા તાવ આવે છે, માથું દુખે છે, ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે. આના સિવાય બીજું કઈ થયું છે? હે, આ ડોક્ટર ની પાસે જઈને રિપોર્ટ્સ કરાવ્યા? અરે કરાવ્યા છે તો પણ કઈ નથી આવતું. કહું ને, નથી જ આવતું. હો કાકા, તમને કહું છું, આ બધા નાટકો ક્યાંથી શીખીને આપ્યા? નાટક નથી કરતા. માણસને ક્યારેક ક્યારેક એનું મનોબળ પણ તૂટી ગયું હોય ને તો માણસ આપમેળે બીમાર થઈ જાય. મનથી ભાંગેલો માણસ ક્યાંય સાજો નથી રહેતો. અને શું બોલે છે? તારા સગા કાકા છે. કાકો? અને મારો કાકો આ એમ? અરે મારે કોઈ કાકો હોય કે કાકી હોય, કોઈનાથી કોઈ ફરક નથી પડતો. મને તો બસ એટલું દેખાઈ રહ્યું છે કે અત્યારમાં તમે લોકો મારા ઘરમાં આપીને મને, મારી આવકને બંનેને નડી રહ્યા છો. જ્યારે હોય ત્યારે બસ બેઠા બેઠા વાતચીત કર્યા કરવાની. તમને શું લાગે છે આ તતંગ વિશે મને કઈ જાણ નથી એમ? બહુ સારા કલાકાર છો તમે બંને, હું જાણું છું તમને બંનેને. પણ નાટકો બંધ કરો અને બિસ્તરા પોટલા તમારા જે કઈ પણ પડ્યા છે ને ઘરમાં એ બધા પેક કરો અને નીકળો ઘરની બહાર જાઓ. આ ઘર ભાઈ અને ભાભીનું છે અને જ્યાં સુધી ભાઈ ભાભી નહીં કે ને ત્યાં સુધી આ ઘરમાંથી અમે નહીં જઈએ. ઘર મારા બાપનું છે. મારા બાપાએ આ ઘરને બહુ પ્રેમથી બનાવ્યું છે.
તમારા જેવા 2% લોકો આ ઘરને આપીને આવી રીતના બદનામ કરે ને એવું નહીં ચાલે. અરુણા શું બોલ્યો? 2% લોકો? હા? અમે લોકો 2% લોકો? અને તારા પપ્પાએ આ ઘર બનાવ્યું છે ને? તો સાંભળ, આ ઘર, તારા પપ્પા, આ બધી વસ્તુ પર કે વ્યક્તિ ઉપર તારા કરતા પહેલો અધિકાર તારા કાકાનો છે. સમજી ગયો? રહેવા દે અરુણા. સમજી ગયો, બધું સમજી ગયો. ખોટી રીતે તમારે હવે કાકીને દિલાસો આપવાની કોઈ જરૂરિયાત નથી. બધી વાતની સમજણ પડે છે. આ ઉપર હાથ ઉપાડ્યો ને તમે, હા? એક તો મારા ઘરમાં રહો છો, મારા ઘરનું અનાજ ખાવ છો ને ઉપરથી મારા ઉપર હાથ ઉપાડ્યો તમે. જો હવે છે ને આ ઘરની બહાર તમારા લોકોએ નથી જવાનું. આ ઘર તો તમારું છે, તમારા બાપનું થઈ ગયું છે. હવે તમે લોકો આ ઘરમાં રહો. હું આ ઘર છોડીને જાઉં છું. આજે અને અત્યારે જેમ બને ને એમ વહેલી રહેજો અહીંયા, અને તમારે જે કંઈ પણ કરવું છે ને કરો બિંદાસ. નહીં આકાશ, નહીં બેટા. રહો ને તમે અહીંયા. શું નહીં કરો છો? રહો, આ તમારું જ છે બધું. હા, જાઓ બેસો અહીંયા બાજુમાં, રહો અહીંયા. અરે આ શું કર્યું તે અરુણા? શું કામ મેં કોઈ ઓજટ મારી દીધી? ગુસ્સામાં અરે એનું પરિણામ જો હવે એ ઘર છોડીને જવાની વાત કરે, મોટા ભાઈને શું લાગશે? એક કામ કરીએ, આપણે આ ઘર છોડીને જતા રહીએ. ચાલ જુઓ, તમે ખોટી ઉપાધિ ન કરો. કઈક તો રસ્તો નીકળશે ને. મોટા ભાઈ સાથે, ભાભી સાથે વાત કરીએ, પછી નક્કી કરીએ. મારે અહીં બહાર જઈને બેસવું છે. મારે અહીં હવે ફાવે એમ નથી. રાજેશ, તારી તબિયત સારી નથી, તું આરામ કરવાને બદલે અહીંયા બહાર દાદર પર કેમ બેઠો ભાઈ? અમારે કારણે તમારા ઘરમાં બહુ ડખા થાય છે, અને આજે તો ના થવાનું થઈ ગયું ભાઈ. એટલે મને એમ થાય છે કે હવે અમે આ ઘર છોડીને અમે જતા રહીએ અમારે ત્યાં. અમે અમારું જોઈ લઈશું. આજે અમે લોકો બેઠા હતા ને આકાશ આવ્યો ને ગમે એમ બોલવા માટે. એક મિનિટ, મારી વાત સાંભળ. તું મને નિરાતે કે એવું તો શું થયું છે કે તું આટલો બધો ઉદાસ થઈને બહાર બેઠો અને ઘેરે જવાની વાત કરે છે? મારા ભાઈ, તું શાંતિ રાખ, હું આકાશને સમજાવીશ. અને તારી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી તમારા બંને ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ભાઈ પણ વાત બહુ વળસી ગઈ છે. અમે બેઠા હતા ને આકાશે આવીને વાત કરવા માંડ્યા કે તમારી તો એવી કઈ બીમારી છે કે અમારા ઘરે તમારે પડી રહેવું પડે છે. પોતાને ત્યાં રહેવાને બદલે મારા પપ્પા પાસે સેવા કરાવડાવું છું, એવું ગમે તે મેલ ફેલ બોલવા માટે હું સમજુ છું એની ઉંમર છે. પણ આ વાત વળસી ગઈ અને છેવટે શું થયું છેવટે? જોત જોતામાં વાત એટલી વળસી ગઈ ભાઈ કે અરુણાએ આકાશને લાફો મારી દીધો ને આ વાતને લઈને આકાશ પણ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો. ભાઈ મારી વાત સાંભળ, તું એકદમ શાંત થઈ જા. તું એમ કે છે ને કે અરુણાએ આકાશને ગુસ્સામાં લાફો મારી દીધો, તો શું થઈ ગયું? તમે લોકો પણ એના વડીલ જ છો, કાકા અને કાકી એના મા બાપ સમાન જ ગણાય. અને હું તો શું કહું છું, અને વડીલો કદાચ છોકરાને લાફો મારે તો ખોટું શું થઈ ગયું છે? તમારો હક બને છે. ભાઈ આકાશ કઈક વધુ પડતું જ કહી રહ્યો હતો. મને લાગે છે કે એને બહુ તકલીફ થઈ રહી છે. અમે લોકો અહીં રહી રહ્યા છે તો એવું હોય તો અમારી વ્યવસ્થા અમારા ઘરે કરાવી દો, અમે લોકો જતા રહીશું. જેમ આગળની જિંદગી જીવશે ભગવાન ભરોસે કાઢી લઈશું. પણ મારા મોટા ભાઈના ઘરમાં આ રીતે ડખા થાય એ મને મંજૂર નથી ભાઈ. જો ભાઈ, આ બધી વાત બગડી ગઈ એમ તો કહે છે ને, મેં પણ આકાશને સમજાવવાની બહુ કોશિશ કરી છે. અને મને એ પણ ખ્યાલ આવી ગયો છે કે આકાશને પણ પસંદ નથી અને એની પત્ની કવિતાને પણ આ બધું પસંદ નથી. એટલે આનો હવે રસ્તો મારી પાસે છે, મારે એ રસ્તો અપનાવવા પડશે. શું ભાઈ, શું વિચારો છો તમે? રાજેશ, હું એવો વિચાર કરું છું કે હું
અને તું, આપણે બંને ભાઈ એટલે કે તારા ભાભી, આપણે ચારે બીજા રહેવા જતા રહીએ. આનો રસ્તો તો જ સુધરશે, કારણ કે હું મારા ભાઈને મૂકવા માંગતો નથી. મારા ઘરે જ આવી જાવ ને, મારા ઘરે જ જતા રહી આપ. હું એ જ વિચારું છું. એટલે છે ને હવેનો નિવાડો લાવીને જ રહેવા પડશે. એક કામ કર, આ બધી ચિંતા મૂકી દે, આપણે બેવ ભાઈ સાથે રહીશું અને તારી હું જેટલી સેવા થાય ને એટલી કરીશ. અને તને પહેલા સાજો કરીશ, તને દોડ તો કરી દઈશ. અને એકવાર સાજો થઈ જવા દે ભાઈ, પછી હું બધાની ફરિયાદ દૂર કરી દઈશ. ઠીક છે, હવે અત્યારે બધી વાત પડતી મૂકો. ચાલ અત્યારે ઘરમાં ચાલ. ઠીક છે. રાજેશ, તમે લોકો જવાનું તો ક્યાં છો? પણ હું પૂછું, તારો છેલ્લો રિપોર્ટ કરાયો કેવો છે? ભાઈ રિપોર્ટ તો સારા આવ્યા છે, પહેલે કરતા રિકવરી છે ને તમે લોકોએ આટલી બધી સેવા કરી છે ભાઈ ભાભી તમે બંને. જો વળી પાછું એ હે, મેં તને શું કીધું? તું મારો ભાઈ છે, મેં કોઈ તારા પર ઉપકાર નથી કર્યો. ભાઈ તમે છો એટલે જ તો આ મારી તબિયત સાજી થઈ રહી છે ને એટલે જ અમે વિચારીએ છીએ કે હવે તમારા ઘરમાં આટલી માથાકૂટ થાય છે તો અમે અમારા ઘરે જતા રહીએ. અમે મોટા ભાઈ, અમને અમારા ઘરે જવા દો ને, એટલે બધું પહેલાના જેવું થઈ જાય. ના 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 કાકી, તમારે કશે જવાની જરૂર નથી. આકાશ, અમે લોકોએ અમારો સામાન પેક કરી લીધો છે, અમે લોકો જઈ રહ્યા છીએ. આકાશ, તું સામાન લઈને ક્યાં જઈ રહ્યો છો? જો તારે રાજેશ, મારા ભાઈ તું રહેવા દે, હું વાત કરું છું. શું કીધું આકાશને? કે તમે બંને આ ઘર છોડીને જાઓ છો એમ? પણ આપણે એવી નોબત નહીં આવવા દઈએ. મેં આ તારા કાકા સાથે વાત કરી લીધી છે કે તારી મમ્મી, હું, તારા કાકા અને કાકી અમે ચારે આ ઘર છોડીને જતા રહીશું. પછી રહેજે તમે બંને અહીંયા એકલા. હવે તો રાજી? તમારે લોકોને જવાની શું જરૂર છે? શું કરવા માંગો છો? અમને નીચા દેખાડવા માંગો છો? સમાજ આવીને અમને બોલે કે જો મા બાપને કાઢી મૂક્યા, એવું જ ઈચ્છો છો? ના ના બહુ બેટા, એવું નથી. જો તમે ખોટું ના સમજો, અને મોટા ભાઈને ભાભીને પણ કહું છું કે તમે જીત છોડી દો. હા જો આકાશ ઘર વધારે સારા બનવાની કોઈ જરૂર નથી. હમણાં જે થયું ને થોડી વાર પહેલા, એ જણાવ્યું કે નહીં મારા મમ્મી પપ્પાને? મારા મમ્મી કે પપ્પાએ ક્યારે મારા ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ આ 2% મારા કાકીએ મારા ઉપર આજે હાથ ઉપાડી લીધો. હાથ ઉપાડાય? હા, મારા દીકરાને આટલો મોટો કર્યો છે ને અમે, કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો એના ઉપર. અને તારી આટલી હિંમત કે તે એના ઉપર હાથ ઉપાડ્યો? અને તારે કમસે કમ મને તો આ બધી વાત કરવી જોઈએ કે નહીં? મને તો હું આ ઘરમાં રહું છું એમ છતાંય ખબર નથી કે આ 2 કોડીની તારી કાકીએ તારી ઉપર હાથ ઉપાડ્યો. હા, આ સંસ્કાર છે મારા કે મોટાનું આવી રીતના અપમાન કરીશ તું? કાલ સવારે તો તું મને પણ કહીશ કે મારી 2 કોડીની માં, કાલ સવારે તો તું તારા બાપને પણ કહીશ કે મારો 2 કોડીનો બાપ, અને એ પણ તારી બાયડીના ચડામણી થી ને. હા, કોઈની ચડામણી નથી મમ્મી. તમે બધા એક કામ કરો ને, હું મારી રીતે આઝાદ થવા જઈ રહ્યો છું તો મને જવા દો ને. આ શું જરૂર છે? સાંભળ, તને આઝાદ કરી જ દેવો છે, તને અને તારી બાયડીને આઝાદ કરી દેવા છે. પણ આજે એક સત્ય હકીકત જાણી લે, તને વિશ્વાસ આવે તો ઠીક છે, નહીતર પછી આ ઘરના દરવાજા તમારી માટે ખુલ્લા છે. હા નહીં ભાભી, કોઈ વાત નહીં કરતા તમે. બસ રાજેશભાઈ, આ પાણી છે ને હવે માથા ઉપરથી જઈ રહ્યું છે, અને જ્યાં સુધી આ લોકોને સાચી હકીકત ખબર નહીં પડે ને ત્યાં સુધી એ વારંવાર તમારું અપમાન કરશે. સાંભળી લે મારી વાત. એ હકીકત અને શેની વાત કરો છો તમે? શું છે એવું બધું? શું કર્યું છે આ લોકોએ મારા તું માટે? અમારો દીકરો નથી, તું અમારો સગો દીકરો નથી. મમ્મી, આ શું વાત કરો છો? હું જે પણ કઈ કહી રહી છું ને એ એકદમ સાચું છે, અને પૂરા હોશમાં બોલી રહી છું કે તું મારા પેટે જન્મેલો મારો દીકરો નથી. મમ્મી, માનું છું કે હું આ બધી વાતમાં નથી માનતો, પણ એનો મતલબ એ નથી ને કે હું તમારો દીકરો મટી જાઉં. મમ્મી, મમ્મી, આ વાત ખોટી છે. તારા મા બાપ વાંજ્યા હતા, મારે બાળક થાય એમ જ નહોતું, પણ હા તારા કાકીએ મને
પાસે બેસાડીને આશ્વાસન આપીને કીધું કે ભાભી તમે ચિંતા ન કરો, મારું 6 મહિનાનું બાળક છે ને એ તમે લઈ જાઓ. એ બાળક બીજું કોઈ નહીં પણ તું. એણે 6 મહિનાના બાળકને મને સોંપી દીધો. એ પછી રાહુલનો જન્મ થયો અને રાહુલનું એક્સિડન્ટ થયું. રાહુલને ભગવાને એની પાસે બોલાવી લીધો. એમ છતાંય આ બે કોડીના માણસો તું જેને ગણે છે ને એ ક્યારે અત્યાર સુધી તારી માંગણી નથી કરી. એ અત્યારે પણ સમાજની સામે દીકરા વગરના અનાથ થઈને ઊભા છે. અને આજે એનો પોતાનો જણેલો દીકરો મારા સંસ્કાર અને મારી પરવરિશના હિસાબે અને બે કોડી નાખે છે. વાહ બેટા વાહ! અત્યાર સુધી મેં તારી પાછળ જે પણ કંઈ કર્યું ને, મને તો એમ લાગે છે કે બધું પાણીમાં ગયું. ક્યાં ગયા મારા સંસ્કાર? ક્યાં ગયા? મેં ખોળામાં રાખીને મારી છાતીનું દૂધ પીવડાવ્યું, આ સંસ્કાર હતા? હા, તું જા હવે અહીંયાથી. જા અહીંયાથી. હવે હું હાથ જોડું છું તને. તું જા. મને નહોતી ખબર કે આ વ્યક્તિના આટલા કરેલા ઉપકારનો એક દિવસ મારો છોકરો આ બદલો આપશે. મમ્મી ભૂલ થઈ ગઈ મારી. તારા સસરાના ઘરે જતો રહે. તારા સાસુની સેવા કરજે, તારા સસરાની સેવા કરજે, તારી સાડીની સેવા કરજે અને તારી બે કોડીની બાયડી કે ને એમ કરજે. જા. મમ્મી ભૂલ થઈ ગઈ. હું આ બધી વાતથી અજાણ હતો ને મમ્મી. મને થોડી ખ્યાલ હતો કે ભાભી જવા દો ને. મને માફ કરી દેજો તમે બંને. આ વાત આપણે ક્યારેય બહાર નહીં પાડે એવું વચન અમે લોકોએ તમને આપ્યું હતું, પણ આ શબ્દો મને તીરની જેમ વાગતા હતા એટલે આજે મારે આ વાતની. ભાઈ ભાભી, જો મારી વાત સાંભળો. જે પણ કઈ બન્યું હવે દુઃખદ શબ્દ સમજીને અમે લોકો ભૂલી જઈશું. તમે ભૂલી જાઓ ને. હા, આકાશ તમારો જ દીકરો છે. અમે જે દિવસે તમને આ દીકરો સોંપ્યો ને તે દિવસે અમે વિચારી લીધું હતું કે આકાશ નામનું કોઈ બાળક અમારું હતું. એ તમારો જ દીકરો છે. હા ભાભી, ભાઈ બહુ થયું. હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ અને અમે નથી ઈચ્છતા કે આકાશ તમારાથી અલગ થાય અને તમે આકાશથી. જુઓ ભાભી, જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં, હું ના પાડું છું ને રાજેશભાઈ, તમે લોકો ક્યાંય નહીં જાઓ. અમને જવા દો. તમે કે પપ્પાએ ક્યાંય જવાની જરૂર નથી મમ્મી. સમજી ગયો છું મમ્મી કે મારી ભૂલ થતી હતી, પણ મમ્મી આખરે ગમે એમ તોય મેં મારી જન્મ દેનારી માં છું અને મારી બીજી માં એટલે કે મારું પાલન પોષણ કરનારી મારી જેનાથી તમારા બંનેનું મારા જીવનમાં એક સરખું મૂલ્ય છે મમ્મી. હું તમારા બંનેનો સૌથી મોટો ગુનેગાર છું. તમે મને જે સજા આપવા માંગતા હોય ને આપી દો. હું રાજી ખુશીથી મમ્મી તમે જેમ કહેશો ને એમ કરવા માટે તૈયાર થઈ જાય. પણ કોઈ સજા નહીં બેટા, કોઈ સજા નહીં. બાળક ભૂલ કરે ને મા બાપ હંમેશા માફ જ કરે. ને તારાથી થઈ ગઈ છે ભૂલ, એ અજાણીએ થઈ ગઈ. મોટા ભાભી જવા દો ને આકાશને. આકાશને તમે મારા કરતા પણ વધારે પ્રેમ અને વાલ કરો છો. થઈ ગઈ એનાથી ભૂલ. પણ મમ્મી જો તમે મને ખરા દિલથી માફ કરવા માંગતા હોય ને તો હવે તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. મારા પપ્પાની બીમારીનો ઈલાજ હું કરાવીશ મમ્મી. મારે મારી બંને માં અને મારા પરિવારની સાથે રહેવું છે. મારી ભૂલને હું સુધારવા માંગુ છું મમ્મી. પ્લીઝ એક મોકો આપો ને. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં જઈએ, તારી સાથે રહીશું.